જો આ હે ને લપસણી ને એવું પારીને હવે છોકરા નહીં જવું છે હો આપણે જઈએ હેડો ચશ્મા પહેરવા એમ કે ચશ્માના ચમચા કે તમે મિની પાવાગઢ જે કહે છે ને આવી ગયા છે પેલા રે ગાડીમાં આરીફ બાપા કે આવજો ચમચા હા કે ને કાઢી આલો જો આ છે મહાકાળી માનું મંદિર તો બધા આના મિની પાવાગઢ કહે છે તો અહીંયા દર્શન કરવા બંકો મોર જાય છે બધે પહેલી વાર જ આવ્યા અમે કડા જતા ને સીધા કડાથી પછી અહીં આવતા દર્શન કરવા સરસ છે મંદિર જય યોર ડેસ્ટિનેશન ઇઝ ઓન ધ તડકામાં આયા કે જય જય માતાજી અહીંથી બધું ગાઈસ પહેલાં તમને વ્યૂ બતાવું પછી દર્શન કરીએ અમે આ બધું પહાડ ના ડુંગરા જંગલ વિસ્તાર હોય ને એવું વધારે છે અને બધે તો બોરડીઓ ઉપર હતી બોરા ખાવાના આવે ને એ બોરા ને એવું જો અહીંથી જ બતાવું તળાવ છે પછી બોરડીઓ ને બધું વધારે છે જો તમને બધું બતાવું આ છે મંદિર મહાકાળી મન અહીંયાથી અમે આવ્યા હતા આ મંદિર મને પણ આમ તડકો સામે છે ને એટલે બરોબર દેખાતું નહીં અને આ બધી ખુલ્લી જગ્યા છે પવન સરસ આવે છે જગ્યા પણ સરસ દર્શન કરવા બેસવા માટે નહીં હવે જોઈએ છીએ કે ખુલ્લું કેટલું હે આમ તો ખરેખર પાવાગઢ આવી છે મોટા મોટા પાવાગઢ એવું લાગે છે એટલે તો આનું નામ મિની પાવાગઢ રાખ્યું ચલો ગાઈસ પહેલાં દર્શન કરી લઈએ જય મહાકાળી માં સકાળકા મારું મંદિર જય મહાકાળી માં બાજુ ટ્રક ને એવું ચાલે છે બીજું મંદિર છે અને જોડે પાણી છે તલાઈ નહીં પણ આ એક નદી જાય છે એ છે અને ફરતે જંગલો દેખાય જો જંગલના પહાડ એરિયા ને પણ સરસ વ્યૂ આવે છે વાતાવરણ પણ સરસ છે સપ્તેશ્વર તો ગાય સાહેબ સપ્તેશ્વર નદી જાય છે એ છે આપણને તો ખબર નહીં ભાઈ હા પણ લાગે છે સરસ છે વ્યૂ આ પેલું નહીં આ રેતી ભરી જાય જો ટ્રક વાળા કહે ને યા નદીમાં રેતી આવી લઈ જાય ખબર નહીં એ જ હશે ને તને બીજી જઈ હશે ઢગલા કરેલા જો પેલા પાછળ ટ્રેક્ટરના પાછળ હવે લગભગ નીચે જશું અમે દર્શન કરવા જો આને મજા પડી જઈશ હો જો સરસ દેખાશ મંદિર હો જો મને મોત પડી જઈ હા જો હા અમે જોઈ લીધું પ્રવાસ આવ્યો લાગે જો દીક્ષિત તમારે મોર જો અને હાલ બધા વિદ્યાર્થી નીચે હતા બધા પ્રવાસમાં જો બહુ જો આવસ જોવા એ દીક્ષિત તું ભણીશ ને એટલે તારે આવી રીતના આવવાનું જો સ્કૂલમાંથી બધા જ બાળકો ને અહીંયા હેડીને આવ્યા શોર્ટકટમાં અહીંથી હેડીને જવાનું તો આપણે નીચે જવાનું દર્શન કરી અને આમ ગાડી લઈને નીચે ઉતરાય અને અહીંયા પગથિયાની પણ સુવિધા છે તો અમે પગથિયા નીચે ઉતર્યા છે દર્શન કરવા જે મંદિર ઉપરથી બતાવ્યું તો નદી જોડે જાય છે એ બાજુ જઈએ આમ ગાડી લઈને જવું જવાય એટલે સારું છે લોકો જો સરસ વ્યૂ આવે છે હું દર્શન કરીને જો આ પીચુક ત્યાં પાર મિલ છે કયો અમારો બંકો હોય એટલે તો સારું કરજો ગીરે હક નહીં હક એટલે પેલા જે છોકરા હતા ને દીક્ષિત સ્કૂલ જો આ ચોદવો ચોહી આવે જો છે આ ચોદવું આ છે ને બધી એક આ લક્ષરી આ જોજે ઓના તો બધું એના પેલા એના બાપનું હોય ને કેવો દોડે છે જોજે આ મોરલો તો અહીંયા હા ને એ બધા સ્કૂલવાળા ને એવા બધા આવે તે આજ બતાવે પેલા બકા નેચરનો સીન લે હા ને પછી ઉપરનો લે એટલે વિડીયોમાં આવું જોઈએ અહીંયા લગભગ જમવાની સુવિધા ને એવું બધું હશે પણ જો સાદું ભોજન પાકું ભોજન દર પૂનમના દિવસે વિના મૂલ્યે ભોજન આપવામાં આવશે ઓકે કોઈને આવું હોય તો ગાઈસ આટલું ધ્યાનમાં રાખીને આવજો આ બાજુ છે જય માતાજી ઓફિસ અને આ છે મંદિર વાયરો મસ્ત સરસ આવે છે વાતાવરણ સરસ છે અને આ એટલો દોડે છે ને કે કોઈને ગોઠતો નહીં બોલો
દોડામાં દોડ એવો દોડા એવું દોડા કે ના પૂછો વાત. કેટલું મસ્ત વાતાવરણ લાગે અહીંયા આવ્યા પછી તો. કાળીમાં જય મહાકાળીમાં. એ પછી કાળીમાં પેલું મંદિર ઉપર હે મહાકાળીમાં, આ પણ બીજું છે જય મહાકાળીમાં. પ્રેમથી બોલો જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. દર્શન કરે હા, પણ આ બંકો અમારો લગી રહે સીધો નહીં રહેતો. જો જો પડ્યો હે, પડ્યો હો, પડ્યો જો. એટલું દોડા છે પડે પણ ઊભો રહે હા, પડી તો જો. હા હા, ઊંઘે ઊંઘે દર્શન કરો. એક તીર ને દો નિશાના, એક તીર ને દો નિશાના. પડે હા, અહીંયા આપણે ફોટો પાડીએ દીક્ષિત. જો વડ, અહીંયા વડ સરસ છે તો સતીમાં રહેણ સરસ હતી. પડે બટા, હું એમ કહું ધીમે હેડ. અલ્યા ભાવ જેવી છે નદી. જો મસ્ત પવન આવે છે, વાતાવરણ કુદરતી સૌંદર્ય સરસ છે. એ નદી છે લગભગ તો કોમ પણ ચાલુ છે, પુલ બનતો હશે. અને અહીંયાથી ઉપરથી જોયું હતું ને આ ટ્રેક્ટર છે જો, આ ટ્રેક્ટર. આ નદી ઓમ જાય, બધો જંગલ વિસ્તારની છે. જઈએ હેડ જો જંગલ જંગલ તો કઈ અહીંયા મેં આ છે પાછળ સરસ વ્યૂ છે જો તમને દેખાય. અને આ નીચે મહાકાળીમાનું મંદિર છે અને પેલું ઉપર છે જો દેખાય છે ને. હા તો અમે અહીંથી જતા અને આ નીચે. તો જે લોકો ના આવ્યા ચોક્કસથી આવજો, સરસ મંદિર છે. સતીમાએ કડા મિની પાવાગઢ મહાકાળીમાનું, તો ચોક્કસથી બધા પધારજો. અને પ્રસાદી લોકો ખાય છે. સતીમાએ પણ સુખડીની પ્રસાદી હતી, મહાકાળીમાએ પણ ઈચ્છા પ્રસાદી. હવે ઘરે જ જવાનું છે ને. ત્યાં મોટી ધજા છે, જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. દર્શન કરવા આવ્યા હતા ને, અમારા ગામના સંબંધી મળી ગયા. અમારા ગામના સોડી થાય. હા અહીંયા સેવા કરે છે મંદિરની, તો એ ફઈ થાય અમારે તો. આમ તો ચા મૂક્યો છે એમ તો. તો ફઈએ પૈસા આપ્યા ને તો નહીં લેતો નહીં. અમારા ગામના સોડી થાય, ફઈ થાય અમારા. શું ફઈને પાછા આપી દો લ્યો. આ ફઈ થાય અમારા ગામના ને, અહીંયા મંદિરે સેવા કરે છે એટલે અમારું કોમ થઈ ગયું. ચા પાણી કરી લીધા કા. હું હલ્યા તારા ગઠ્ઠો વળકમાં પડી ગયો છોકરો. જો ભાઈ તીર લાયા હા, રણમાંથી ગયો રેડ વેદન ચડી ગયા. બીજું ભાઈ કે ઇની ગોળી દાદા દાદા તારું દીક્ષી આલો એના દાદા ટબુડા બબુડા. હા પણ મને માટલો જોવા દે. બ્લીચિંગ પાવડર પૂકી બધું અને આ બધા છે જો. આ પેલી બ્લેક કાળી મટકા ને, આવા મટકાઈમાં બધા રસોઈ બનાવે ને, ખીચડી ને શાક ને બધું મમ્મી જોવા છે જો. આમાં પછી આપણે ફાવે, આપણે વધારે વધવા જોવે ને પછી ઉભરો આવવાનું એવું થાય તો એમ કદે મટકું લેવું એટલે લેવાય ખીચડી શાક બનાવવા થોડું. હા હું ગમાડે છે ને આ બધું નાના છોકરાનું જો ગલ્લા ને એવું બધું. પણ દીક્ષિત જો તો ચેલા બધા માટલા બનાવેલા પડ્યા જો. ના અને અમારા બંકોય પાછળ ઊંઘી ગયો જો. બંકો પાછળ ઊંઘી ગયો હો ને આ બધું કેવું કર્યું જો. અમે રમણ ભમણ્યા એ પછી આ બધું જો ચંપલના પંપલના બધું. અમે ગાડીના ઘર બનાવી દીધું ને ઘરમાં કચરો કરી દીધો એટલા અમે રમણ ભમણ. બોલો અમે મોણસા વટી ગયા. મોણસા કોલોની આ બાજુ વચ્ચે હોય એટલે હવે થોડી વારમાં ઘરે પહોંચી જશું. હવે પણ આટલામાં તો 2 જણનું થાય, કદાચ 2 થી 3 જણનું થાય. આપણે ઘરમાં 100 જણનું એનું થાય. ઉભરાય બધું, ખાલી ખીચડી મૂકો ને એનું પેલું કારું લેવું એટલે લઈ લે. ઘર માટે ભાજી પાઉં લઈએ છીએ એટલે મોડું થાય ને તો ખીચડી ભાજી પાઉં ને એવું ખાઈ લેવાય બસ. બનતા હે
બાજુ નૂડલ્સ મળે, આ બાજુ ભાજી પાઉં. જો લઈ લીધું છે ભાજી પાઉં ને એવું. મોમો અરમોર જો ને આપણા ગાડી અહીંયા પડીશ. બધે અહીંયા ખાણી પીણી બધું ચાલુ જ છે અત્યારે. રાત તો પડી ગઈ. ગેસ જઈને આ છે, કપડાં ચેન્જ થઈ ગયા છે અને ભાજી પાઉં ને એવું લાવ્યા છે ને તો બધું સમારવાનું ચાલુ છે. એટલે એમાં રસોઈ બસોઈ બનાવીને ખાલી ખીચડી મૂકીશ. જુઓ ભાજી પાઉં લઈ કાઢે જો ખીચડી મૂકી લે, ભાજી પાઉં ખીચડી દૂધ ને છાશ ને એવું ખાઈ લેશું. ચલો આ બ્લોગ અહીંયા કરી છે, બહુ લોબો થઈ જશે. અમારો બ્લોગ ગમે તો લાઈક શેર ભૂલતા નહીં. જે ડોક્ટર પેલું લઈને ફરે હો એમ કે તમે કટ તમારું તમારું થાય સજાન તાવ તો એમને હગો ના થતું હોય તમારું શું તમારું શું હગું થાય તાવ હગો થાય છે ડોક્ટર કેટલા આયા જો એ ડોક્ટર સાહેબ ગોળીઓ આપજો 1 મિનિટ ઉભા તમારે વાળ કપાવવા પડશે એટલે વાળ કાપલે તાવ મટી જાય વાહ ભાઈ ડોક્ટર વાહ ચી ડિગ્રી ભણે ચી ડિગ્રી ભણે હા શેક નહીં અંદર